હવે હું તમને એ કહું છું કે એ ગીતો બધા હેમુ ગઢવી મેઘાણીબાઈ ગ્રંથમાં લીધા, ઢેલીબેન પાસેથી જે ગીતો લીધા એ ગ્રંથમાં લીધા અને હેમુ ગઢવીએ પછી એને કંઠમાં લીધા સાહેબો અને હજવાળા પાડ્યા. હવે સાંભળજો, એની મજા જોજો કે આભમાં એ જીની જીની જબુ કે છે વીજળી રે, એ જીના જરમરવાર સે મેઘ ગુલાબી, તમને નહીં જાવા દઉં નોકરી રે, તમને નહીં જાવા દઉં ચાકરી રે. આબમાં જીની જબુ કે વીજળી ગુલાબી, કેવો શબ્દ પ્રયોગ કર્યો છે, નહીં જાવા દઉં નોકરી, તમને હું નહીં જાવા દઉં. આ ગીત છે ને વેદનાના ગીત છે સાહેબ. પરમ પૂજ્ય મોરારી બાપુ એક દી બેઠા ત્યારે વાત થતી હતી કે સૌરાષ્ટ્ર એક જ પ્રદેશ એવો છે કે આપણા ઘરની દીકરી રાહડો લઈ આવે અને સુખ દુઃખની વાતો ગાય આવે સાહેબ, રાહડામાં વેદના વ્યક્ત કરી આવે સાહેબ. શું કે છે, નહીં જવા દો નોકરી. અને પછી કારણ શું કે ઘરમાં સાસુ ને નણંદ બેય દોયલી રે, એ મારે ઘરમાં મારે સાસુ ને નણંદ બેય દોયલી રે, અને લાંબી મારે પિયરિયાની વાટ ગુલાબી, તમને નહીં જાવા દઉં નોકરી રે, તમને નહીં જાવા દઉં ચાકરી રે. ઘરમાં સાસુ ને નણંદ બે દોયલી, આ બે પાત્રો મારા તમારા ઘરમાં છે ને ખતરનાક છે સાહેબ. સાસુ ગ્રહ ખાતું, નણંદ શેરડી ખાતું. હા, બે ખાતા એવા છે કેકના જીવન ઝેર કરીને ક્યાં છે સાહેબ, મેના મારી. એટલે શું કે છે કે ઘરમાં સાસુ ને નણંદ બે દોયલી રે, દોયલી ને મેણા મારે છે, મને કડવા વેણ કે છે. એક વાત આપને મિત્રો કરી દઉં, તોતલી જીભ હોય ને મારીને તમારી, તો એમાં આપણો વાંક નથી, કુદરતની દેન છે કે મારે તમને તોતલી જીભ થઈ. ફરી વાર સાંભળજો, તોતલી જીભ એ મારો ને તમારો વાંક નથી, કુદરતની દેન છે, પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે સાહેબ. તોતડી જીભ કુદરતની દેન, તોછડી જીભ એમાં આપણો વાંક. અને જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ કોઈ દી રૂજાય નહીં સાહેબ. હે, જીભના મેણા મારે સાહેબ, એ ખતરનાક મેણા. ઓલી એક મેઘાણીએ વાર્તા લખી છે સાહેબ, હાવદની મિત્રતા લખી છે મેઘાણીએ વાર્તા. હાવદનો એક માણસે હાવદને મિત્ર બનાવી દીધો, અને હિંસક તમારો જો પ્રેમ ભરપૂર હોય ને તો હિંસક પ્રાણી એની હિંસકતા છોડી દે છે સાહેબ. અમારે બાણેજમાં સરસ્વતીદાસ બાપુ હતા, જોનારા માણસો વાત કરે તમને ચમત્કાર લાગશે, ઘૂંટડોય નહીં ઉતરે, પણ હાવદને ઓઠીગણ રાખીને આમ બેહતા સાહેબ, આમ બેહતા. અને એમાં કોઈ પણ માણસ આમો દેખાય ને એટલે કે અતિથિ આ રહા હૈ ચલે જાઓ યહાં સે તુમ, એટલે બે હાવજ ઉભા થઈને જંગલમાં વયા જાય સાહેબ. એ માણસો જો એમ વયા જાય. એકવાર બાપુને કોકે કીધું કે બાપુ આને તમે વિદ્યાથી વશ કર્યા છે? હે બાપુ, આને તમે કેવી રીતે વશ કર્યા છે? તમે કયો તો આવે ને કયો તો વયા જાય. સરસ્વતીદાસ બાપુને મેં જોયેલા હોય, એમની પાસેથી મેં આ વાત સાંભળેલી. એટલે સરસ્વતીદાસ બાપુ શું કીધું ખબર? ના ના, વિદ્યાથી નહીં, મેં પ્રેમથી વશ કર્યા છે સાહેબ. મેં પ્રેમથી. કે કેવી રીતે બાપુ? તો કે હું જયારે આ બાણે જ આવ્યો ને ત્યારે એને પગમાં કાંટો લાગ્યો હતો અને પગ પાક્યો હતો અને કણસતો તો ઢુવામાં હાવજ. એટલે મેં જઈને જોયું તો ઓહો, જીવડા પડી ગયા હતા. અને પછી મને વનસ્પતિની જાણકારી હતી, બધા જાણીતા ઝાડવાના પાંદડા ઘૂંટી અને પછી થેપલી મૂકું અને પગ રૂજાઈ ગયો. એ રૂજાઈ ગયો એનું ઋણ હજી ચૂકવે છે. કોઈ દી હું કહું તારે આવે ને ત્યારે હોયો જાય છે. એમ મેઘાણી વાર્તા લખી છે
કે એક હાવજ મિત્ર થઈ ગયો હતો સાહેબ. એમાં એને ઘેરે મહેમાન આવ્યા. ડેલી કીધું ફલાણા ભાઈ છે? તો કે હા ભાઈ આવો. જેવો ડેલીમાં પગ મૂક્યો ને હાવજ બેઠો ખાટલા પાસે, અને ભાઈ પછી તો વંડિયું ઠેકીને વૈયા ગયો. હા, પછી રે ઉભા મીડા ભાગવા. એમાં 2-3 જણા કમાનાડા હતા ગયા કે ભાઈ આવો ડાયરો. તો પણ કેવા આવું? ભલા મારા હાવજ બેઠો તારે ખાટલે. અને ત્યારે ગરદણીના મોઢામાંથી શબ્દ નીકળી ગયો. શું નીકળી ગયો શબ્દ? કે વૈયાઓ ભલામાના, એ તો મારો પાળેલો કૂતરો છે. એ કૂતરો કીધો ને હાવજની ખોપરી હલી ગઈ સાહેબ. મેઘાણી લખ્યું છે કે આમ હામો આવીને ઉભો રહ્યો ગરદણી. કે ભલામણા તે મને કૂતરો કીધો? તારે મને ભાઈ કેવો હતો, તારે મને દીકરો કેવો હતો, તારે મને મિત્ર કેવો હતો, પણ મને કૂતરો કીધો. હવે હું મરી જાય. હવે કે હું ગાંડો થઈને મરી જાય, મેઘાણીએ લખ્યું છે. હવે મને 2 કુવાડાના ઝાટકા માર, જેથી કરીને લોહી નીકળી જાય તો જ હું બચી શકે, નહીં બચું. એ કુવાડાના ઝાટકા માર્યા, લોહી નીકળી ગયું, માથે પૂંછડાનો ઝંડો લઈને જંગલમાં વયો ગયો. અને વરહને જાતા વાર ન લાગે, 5 વરહના વાણા ભાઈ અને આવ્યો પાછો સાહેબ ઘેરે. અને આમ જ્યાં ગરદણી બેઠો તો એને સામે જોઈ અને કીધું ઓળખાણ પડે જ. અને ગરદણીને વગલ દાખલે આવી ગયા. આવ્યો હવે ખાઈ જાય. એ ધ્રુજમાં હું તો ખાનદાન છું, હું તો વનનો રાજા છું, હું તને કાંઈ નહીં કહું. પણ તે મને ઝાટકા માર્યા હતા કુવાડાના, એ જોતા ઘા રૂજાઈ ગયા. તો જોયું તો ઘા તો રૂજાઈ ગયા. તો હવે સાંભળી લે કે ઝાટકા જીકેલ હોય તો કોક દિલા બેન દિયે રૂજાય, પણ ઝાટકા કોઈને ઝાટકા જીકેલ હોય રે, કોઈને ઝાટકા જીકેલ હોય ઈ તો લાંબે લાંબે દિયે રૂજાય. પણ જેને કવેન કીધા હોય એના ભીગળ વળે નહીં ભાણના, પણ એને કવેન કીધા હોય અરે રે એના ભીગળ વળે નહીં ભાણના. ઈ ભીંગડા વરી ગયા, ઘા રૂજાઈ ગયા. તો હા તે મને કૂતરો કીધો ને, એના હજી ભીંગળ નથી વળતા સાહેબ. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ. જીભમાં એકે હાડકું નથી, પણ ધાર તો ભંગવી નાખે. સાંભળી લેજો, જીભમાં એકે હાડકું નથી, પણ ધારે તો હાડકા ભંગવી નાખે. ઓલા 32 દાંત એકવાર જીભને મીંડા દબાવ, વાયડી થતી નહીં, કટકી કપાઈ જાતે તત મનશે થાવા. હમ 32 તુમ એકલી બસી હમારી માય, જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કહા લે જાય. એ સાહેબ ઈ બહુ સાંભળી જીભે એકવાર કીધું કે તમે બહુ વાયડા ન થતા. ભલે હું એકલી રહી, ભલે તમારી વચ્ચે રહું છું, તમે 32 ગાયકવાડના ખાંભા જેવા છો, પણ તમે મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં. તો તું હું કરી લે? તો કે હું ઈ કરી લઉં. તુમ 32 હમ એકલી બસી હમ તુમારી માય, પણ જરાસી તેડી બાત કરો તો 32 ही गिर જાય. એક કોકને સણસણતું વેણ સંભળાવું એટલે 32 નો ઢગલો થઈ જાય. બોલો, બોલું હું અને પડો તમે. કહેવાનો મારો અર્થ કે સાહેબા હું તમને નહીં જવા દઉં નોકરી, કારણ કે ઘરમાં સાસુ નણંદ બેય દોયલી. મને મેણા બહુ મારે છે, મને મેણા બહુ મારે છે. કહેવાનો મારો અર્થ આ હેમુ ગઢવીના જે બધા ગીતો છે, મેઘાણીની જે વાર્તાઓ છે, અને એક જ કડી કદી પણ બીજી કવિતાની 2-3 કડી તમને કહી દઉં કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. કવિ દાદ લખે છે સાહેબ. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે, અને જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ.